છે ને હવે જાય છે તુલસી શ્યામ. અહીંયા જનાવર રસ્તામાં બીક હોય ને ક્યાં. ગાડીમાં પડી ગયું છે પંચર, ચોકડવા પૈસા ને પંચર પડી ગયું. આ જો તુલસી શ્યામનો રોડ. બધાને હારે જવાનું હતું પણ પછી અમારી ગાડીમાં આવી રીતે થયું એટલે એ લોકોને કીધું કે તમે વયા જાવ એટલે. હા હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દે. આ માટે મેં છે ને અહીંયા ભીંડો આવ્યો હતો ને, આ ભીંડો મસ્ત થઈ ગયો છો આટલો તું. હે ગાઈસ, બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. નવા વર્ષનો આ પહેલો વ્લોગ. તો આજે છે બેસતું વર્ષ, તો બધાને હેપી ન્યુ યર. અને બસ જો નાઈને રેડી થઈ ગયા છે અને વેદુભાઈ પણ જો નાઈને આવ્યા અને નાસ્તા પાણી ને બધું કરવાનું છે. તો હવે હમણાં વેદાને તૈયાર કરીને પછી નાસ્તો પાણી કરીએ. વેદા પછી બધે જાશું. ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ અને હેપી ન્યુ યર. નાસ્તા પાણી થઈ ગયા છે અમારા ડન અને આવી ગયા છે હવે નીચે. હવે આપણે કરવાની છે બપોરની રસોઈની તૈયારી. તો એના માટે મેં છે ને અહીંયા ભીંડો આવ્યો હતો ને, આ ભીંડો મસ્ત થઈ ગયો છો આટલો તોડ્યો. હજી આમાંથી થોડોક તોડી લઈએ. ભીંડો કેવો મસ્ત છે. એક ટાણું હચવાઈ જાહે, એકાદ બે બટેટા નાખશે એટલે બપોરનું હચવાઈ ગયું. ભીંડો કેવો મસ્ત ને આવ્યો. થોડો ફૂલો થઈ ગયો છો, ગઈઢો થઈ ગયો. બધા આ લઈ લેજે ફટાકડો જોડ્યો એક પેડો અહીંયા ચગ્યા હતા પગ અહીંયા પગ આગળ છે ને ઝાડ ઓલા આગળ નીચે છો દેખાય થોડું આ રહ્યો અહીં હું રહ્યો આટલો ભીંડો ઉતરો ઘણો કા ઇન્ડિકેટર. સારું હાલો ભીંડો ઉતારી લીધો. હવે ઘડીક વાર છે ને અહીંયા વાહરવા બેસી જાય કા. વેદુ બીતોય નથી ફટાકડાથી, લવિંગે ફટાકડા છે ફોડે. આ ચો કૂતરો પાડ્યો કા. અહીંયા અંદર જ લઈ લ્યો ગાડી. તો મોબાઈલનું ઇન્ડિકેટર છે ને ખરાબ થઈ ગયું, તો શ્લોકના પપ્પા અત્યારે છે ને ઇન્ડિકેટર હરખું કરે. તો ગાડી મેં એકદમ અંદર લઈ લ્યો, તો અહીંયા છાયામાં રાખે ને, કેમ કે બારે છે તડકો, એટલે ગાડી અંદર લઈ અને ઇન્ડિકેટર હરખું કરી નાખે. સીધ એ ક્યાંય જતા નથી, એ આવ્યા અહીંયા ઇન્ડિકેટર હરખું કરે. તો અમારે જવાનું છે તુલસી શ્યામ બપોર પછી, એટલે તો ગાડીનું થોડુંક કામ કરી નાખ્યા તો પછી વાંધો ન આવે રસ્તામાં. હું ખાસ ચંબુક ખાવું હોય તો હાલો. ચમરૂક તો બાપ દીકરા એમાંથી ચમરૂકડીમાંથી ચમરૂક તોડ્યા, ચમરૂક ખાઈ. હું અહીં શાકભાજી સુધારું ને બેઠા બેઠા ચમરૂક ખાઈ. હાલો તમે પણ ખાવું હોય તો. નાના નાના ચમરૂક છે પણ મસ્ત છે, મીઠા. હું તો કાચી જ ચંબુક ખાઉં. વેદુન કાચા જ ભાવે, તુરા લાગે ને એટલે કા. ડ્રાઈવર નહીં હાલે, પણ ડ્રાઈવરોની રોજગારી બિચારાને વહી જાય ને બધાને. વાતચીત ચાલે મોટી મોટી. ઓલા લઈ જ દેવી કઈ ઓલા. ફોર વ્હીલ લઈ દે. હા હમણાં મોટો થઈ જાય મોટી તો થોડો. ફોર વ્હીલ નહીં, ઓલા ગાડી તેમાં તું જોઈ એટલે આમ ખુશ થઈ જાય. વેદાને ગાડી લેવાની વાત આવે, મૂકી દેવાની. આ ગાડી તો મારે કાઢી નાખવીશ. ગાડી નથી નાખવાની. હા હા, આ ગાડી મન દઈ જ તમને ગાડી વગર ના કરી દેવાય અને મારે વેલાને ઓલા લઈ દેવીશ. ગાડી વગરના પગલા તમને એમ થાય કે અમને હાથ પગ વગર. તમે જુપિટર લઈ દો. તો જમીને ફ્રી થઈ ગયા છે ને હવે જાય છે તુલસી શ્યામ. અને અહીં થોડીક માથાકૂટ થઈ ગઈ. એના શ્લોકના પપ્પા હુતા હતા ને આ બેને હેરાન કરતા હતા એટલે ખીચાય. હલો ઉતરો નીચે. हम सबका मकसद एक ही है, बड़े लोगों को हैरान करना. એ ઓલી બારી બંધ કરી દે, હાલો નીચે ઉતરો. મોડું થઈ ગયું, 3:45 થઈ ગયા. બસ એ બંધ કર, મુખવાસ જ ખાય, એટલો મુખવાસ જ ખાય. બસ બંધ કરી દે હવે. અને આ જો અહીંયા રંગોળી બનાવી, આજ મસ્ત શ્લોકના પપ્પાએ બનાવી. હો મસ્ત છે.
પહેર જલ્દી પહેર. હાલો હાલો વાહ વેદુભાઈ ક્યાં મસ્ત બની ગયા. હીરો હીરો બની ગયો હીરો. તો ગાઈસ આવી ગયા વૈષ્ણવમાંથી ને એ પણ જાઓ ને હવે ઓલા પપ્પા ને તો અહીંયા ગયા દુકાને સોડા પીવા. હે આવશ ને તું પણ? હા હાલો. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ કીધું માં કાનનું હાલો જય શ્રી કૃષ્ણ કહી દે. હાલો બધા. ગાડીમાં પડી ગયું છે પંચર. ચોકડવા પૈસા તે પંચર પડી ગયું. બ્લોકના કોકા પૂછવા ગયા હતા પંચર ક્યાં કરે એટલે આમ કરતા હોય તો સારું. ક્યાં કરે પંચર? આમ જાઉં તો ગાઈસ ગાડી થઈ ગઈ છે હવે પૂરું. ગાડીનું તો નથી જાય એમ, એને ઉના લઈ જવી પડે એમ છે. અમારે જવાનું છે તુલસીશ્યામ. તો મારા મામાને આવે છે હવે બોલાવ્યા તો હવે અહીંયા આવે પછી અમે તુલસીશ્યામ જાય. એની ગાડી ને આવે મારા મામા તો એની ગાડીમાં પછી લઈ જાય તુલસીશ્યામ. મામા અમને ગાડી આપી ગયા. હવે આપણે સવારે જાય તુલસીશ્યામ કરાવવા. તો ભાઈ અમને એમ હતું કે તુલસીશ્યામમાં ઓલો જે ગેટ આવે ત્યાંથી અંદર નહીં આવતી. મને એમ કે 6 વાગ્યા સુધીમાં બંધ થઈ જતું હોય છે પણ વાંધો નથી. 8 વાગ્યા સુધી કે વાંધો નહીં તમે 8 વાગ્યા સુધીમાં આવો તો એટલે બસ. પણ અહીંયા સ્પીડ બ્રેકર એટલા આવે ને શ્લોકના પપ્પાનો મગજ જાય. શું કેવું શ્લોક હેરાન કરી દીધા કા. આ જો તુલસીશ્યામનો રોડ. અને મારી બેન ને એ લોકો આવ્યા હતા તો ઈ ને એના છોકરા ને એના ઘરવાળા ને એ બધા હોયા કે આગળ બધાને હારે જવાનું હતું પણ પછી અમારી ગાડીમાં આવી રીતે થયું એટલે એ લોકોને કીધું કે તમે વયા જાઓ એટલે એ લોકો ક્યાં અમને આમાં મળશે. મોર મોર તો ભાઈ અમારી બેન ને તો આમાં મળ્યા. મેં કીધું હતું ને કે આમાં મળવા જોઈએ. એ લોકો વયા ગયા. સારું આપણે દર્શન કરી નાખીએ. તો તુલસીશ્યામ પહોંચી ગયા અને વાગી ગયા છે 6:30. 6:30 વાગે તુલસીશ્યામ પહોંચ્યા. હવે ડુંગર ઉપર તો રૂક્ષ્મણી માના દર્શન કરવા નહીં જવાય પણ અહીંયા આવે છે ને મંદિરે નીચે મંદિર છે ને ત્યાં દર્શન કરી આવીએ. હા હા પણ તો પહેલાં દર્શન કરવા તો હાલો. પાણીની બોટલ લેતા આવજો. વેદુભાઈ ના આવતા હવે ભૂખાઈ લાગી ગઈ. ના અહીંયા છે આ કુંડ ગરમ પાણીના કુંડ. દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘરે કેમ કે અંધારું થઈ ગયું અને જંગલનો રસ્તો છે. છોકરાઓ ભેગા છે એટલે આમ તો જો કે ઘણું માણસ છે. હજી ત્યાં રાખી ગાડી અહીંથી જ કાઢી લેજો. હવે આ સાઈડથી જ લઈ લ્યો ફટાફટ. અંધારું થઈ ગયું છો. અત્યારે અંધારું થઈ ગયું તો એ પબ્લિક હજી આવકમાં જ છે પણ 4 વ્હીલર હોય ને તો ન વાંધો આવે. 2 વ્હીલમાં તો ભાઈ બીક લાગે રસ્તામાં. આખો જંગલનો રસ્તો એમાં સ્પીડ બ્રેકર દુનિયાના. 20 રૂપિયા બેસી જાઓ જલ્દી જલ્દી. નહીં હવે એને ક્યાં અહીંયા જનાવર રસ્તામાં બીક હોય ને ક્યાં. ગાડીનું બેલેન્સ ના રહે. હા તો હાલ આ ઓલું રાખી દે બોટલ અહીંયા ઉપર. તુલસીશ્યામથી આવી ગયા છે ઘરે. મમ્મી જમવાનું બનાવ્યું જમી લીધું. અત્યારે હાવ થાકી ગયા છે. મમ્મીને થોડીક માથું દુખે છે તો એ સૂતી છે અને અમે હવે સૂઈ જાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.